વિદ્યાર્થી મિત્રો, હવે સંકલનના કેટલાક દાખલાઓના વિડીયોઝ આપણે આગળ જોયા હતા, પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓને આ દાખલામાં મુશ્કેલી થાય છે. તો આપણે એને લગતા જ આજે દાખલા જોવાના છે. હવે દાખલાની રકમ શું છે કે ઇન્ટિગ્રેશન 4x³ -x પ્લસ e⁴x -4x પ્લસ 1/x -3 dx. હવે આપણે આનું સંકલન કરવાનું છે. સંકલન કરવાનું હોય તો સૌ પ્રથમ શું કરવાનું કે જે પણ રકમ હોય તે બધાને સંકલનનું સિમ્બોલ અને dx લગાડવા પડે. એટલે અહીંયા શું થશે હવે કે બરાબર ઇન્ટિગ્રેશન 4x³ dx. આ લખી દીધું. -x છે એટલે થશે માઇનસ ઇન્ટિગ્રેશન x dx પ્લસ ઇન્ટિગ્રેશન e⁴x dx માઇનસ 4x છે એટલે થશે ઇન્ટિગ્રેશન 4x dx માઇનસ ઇન્ટિગ્રેશન 3 dx. ઓકે, આટલું થઈ ગયું. હવે શું કરવાનું કે જ્યાં આપણે જોઈએ તો અહીંયા 4x³ છે, 4 અચળ સંખ્યા છે, તેને બહાર કાઢવાનું અને ત્યારબાદ તેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે જો તમે કાઢવા માંગતા હોય તો કાઢીને કરી શકો અથવા તો ડાયરેક્ટલી પણ તમે કરી શકો. જો આપણે બહાર કાઢીએ તો અહીંયા શું નીકળશે? અચળ સંખ્યા 4 બહાર નીકળશે અને રહેશે x³ dx માઇનસ ઇન્ટિગ્રેશન x dx પ્લસ ઇન્ટિગ્રેશન e⁴x dx માઇનસ ઇન્ટિગ્રેશન 4x dx માઇનસ ઇન્ટિગ્રેશન 3 છે, 3 અચળ સંખ્યા છે, 3ને બહાર કાઢી લઈએ, ઇન્ટિગ્રેશનનું સાઇન મૂકીએ, 3 બહાર કાઢી લીધું એટલે અહીંયા કંઈ પણ નહીં રહેશે એટલે 1 બાકી રહેશે dx. આટલું થઈ ગયું. હવે આપણે અહીંથી સંકલન કરીશું. અહીંયા છે 4 છે, 4 લખી દઈએ. x³ છે એટલે કયું રૂપ વાપરવાનું? x⁻n. x⁻n શું થાય સંકલન કે x⁻n+1 છેદમાં n+1. એટલે અહીંયા શું થશે? 4 ગુણ્યા xમાં આપણે 3માં 1 ઉમેરીશું એટલે x⁴ થશે 3 + 1 અને છેદમાં આવશે 4 માઇનસ x છે, અહીંયા પણ x⁻n લાગુ પડશે. x⁻1 હતી, હવે x⁻n+1 / n+1 એ તેનું સંકલન થશે એટલે અહીંયા 1 આપણે 1 ઉમેરવાની છે એટલે 1 + 1 કેટલી ઘાત થશે? x⁻2 ડિવાઇડેડ બાય છેદમાં શું આવશે? n+1 એટલે અહીંયા n એટલે કે x ની કેટલી ઘાત આપેલી છે? 1. તો 1 + 1 કેટલા થશે? 2. આ થઈ ગયું. હવે ત્યારબાદ છે પ્લસ સાઇન લખી દીધું. e⁻3x². તો e⁻3x² એટલે e⁴x + b નું સ્વરૂપ લાગુ પડશે. તો તેનું સંકલન શું થાય કે e⁴ax + b ડિવાઇડેડ બાય a. તો તે રીત અહીંયા e⁻3x² નું સંકલન શું થશે કે e⁻3x² છેદમાં 3. સમજમાં આવ્યું? જ્યાં સુધી તમને સંકલનના પ્રમાણિત રૂપો નહીં આવડશે ત્યાં સુધી સંકલનનો એક પણ દાખલો તમે ન ગણી શકો. હવે ત્યારબાદ છે 4x². ચિહ્ન માઇનસ છે, માઇનસ લખી દઈએ. 4x² એટલે શું? a⁻x² નું સંકલન લાગુ પડશે. a⁻x² નું સંકલન શું થશે કે a⁻x² ડિવાઇડેડ બાય log e a. તો અહીંયા 4x² નું સંકલન શું થશે કે 4x² ડિવાઇડેડ બાય log e4. આ થઈ ગયું. ત્યારબાદ માઇનસ 3 છે અચળ સંખ્યા, 3 લખી દીધા. ઇન્ટિગ્રેશન 1 dx
એકનું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ એટલે -3x થઈ ગયા પ્લસ સી. આ થઈ ગયું. હવે જોઈએ તો અહીંયા 4 ગુણ્યા એક્સની 4 ઘાત ડિવાઇડેડ બાય 4 છે, એટલે અહીંયા 4 4 કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? એક્સની 4 ઘાત, તો એક્સની 4 ઘાત લખી દઈએ. પછી માઇનસ એક્સની 2 ઘાત છેદમાં 2 છે પ્લસ ઈની 3x ઘાત છેદમાં 3 માઇનસ 4ની એક્સ ઘાત ડિવાઇડેડ બાય log e4 માઇનસ 3x પ્લસ સી. તો આ રહ્યો તેનું સંકલન. હવે ત્યારબાદ દાખલો જોઈએ કે ઇન્ટિગ્રેશન કાઉન્સમાં છે √x માઇનસ 1 ડિવાઇડેડ બાય √x ઇન્ટુ dx. હવે વર્ગમૂળમાં x છે અને તેનું સંકલન કરવાનું છે. તો આપણે આગલા વર્ષે વિકલન ભણ્યા, તો વિકલનમાં જ્યારે પણ વર્ગમૂળમાં x દાખલો આવતો ત્યારે આપણે એક્સની કેટલી ઘાત લખતા? વર્ગમૂળમાં x બરાબર કે એક્સની 1/2 ઘાત. તો સૌ પ્રથમ વર્ગમૂળમાં એક્સને આપણે એક્સની 1/2 ઘાત તરીકે દર્શાવવાનું. તો અહીંયા શું થશે કે સંકલન કાઉન્સમાં √x છે એટલે એક્સની કેટલી ઘાત થશે? 1/2 માઇનસ 1/, એક્સની 1/2 ઘાત ઇન્ટુ dx. હવે શું કરવાનું આના પછી કે છેદમાં અહીંયા એક્સની 1/2 ઘાત છે. હવે તેનું સંકલન કરવાનું હોવાથી તેને આપણે ઉપર અંશમાં લઈ જવાનું છે. એટલે અહીંયા શું થશે? સંકલન એક્સની 1/2 ઘાત માઇનસ એક્સની 1/2 ઘાત છે. હવે છેદમાંથી આપણે અંશમાં જવાના છે એટલે શું થશે કે જે ઘાત છે તે ઘાતનું ચિહ્ન બદલાશે. ઘાત અહીંયા એક્સની 1/2 ઘાત હતી, હવે એ ઘાત ઉપર જશે એટલે શું થશે? 1ની -1/2 ઘાત ઇન્ટુ dx. હવે આપણે આનું સંકલન કરીએ. એટલે હવે શું કરવાનું આનું સંકલન કરવા માટે કે બધાને સંકલનનું ચિહ્ન પહેલાં તો લગાવી દેવાનું કે સંકલન એક્સની 1/2 ઘાત ઇન્ટુ dx માઇનસ સંકલન એક્સની -1/2 ઘાત ઇન્ટુ dx. આ થઈ ગયું. હવે શું કરવાનું? સંકલન કરી એક્સની 1/2 ઘાત છે એટલે એક્સની કોઈ એક ઘાત એટલે કે એક્સની n ઘાતનો ઉપયોગ કરવાનો. તો એક્સની n ઘાતનું સંકલન શું છે તે યાદ હોવું જોઈએ કે એક્સની n ઘાત છેદમાં n/n. તો અહીંયા સંકલન શું થશે કે એક્સની 1/2 ઘાત તો છે જ, પણ તે ઘાતમાં કેટલી? 1 ઘાત ઉમેરવાની છે. ખ્યાલ આવ્યો? એક્સની 1/2 ઘાતમાં 1 ઘાત આપણે ઉમેરવાની છે. હવે ત્યારબાદ નીચે શું જ આવે? n+1. એટલે એક્સની જે 1/2 ઘાત છે તે ઘાતમાં પણ 1 ઘાત ઉમેરવાની. સમજ પડી કે એક્સની n/n ઘાત ને છેદમાં n/n. વચ્ચે ચિહ્ન શેનું છે? માઇનસનું. માઇનસ લખી દેવાનું. એક્સની -1/2 ઘાત છે એટલે એક્સની n ઘાત જ વાપરવાની કે અહીંયા એક્સની 1 ઘાત એટલે એક્સની -1/2 ઘાત આપેલી છે તો તે લખી દઈએ એક્સની -1/2 ઘાત. હવે n ઘાતમાં 1 ઉમેરવાનું એટલે અહીંયા +1 થશે, છેદમાં આવશે -1/2 +1. ઓકે. હવે આનું અહીંયા પછી શું આવશે? +c. યાદ રાખવાનું કે જ્યારે આપણે સંકલન કરીએ ત્યારે લાસ્ટમાં c હંમેશા લખવાનો. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો એક્સની 1/2 પ્લસ 1 ઘાત છે તો અહીંયા સાઈડ પર જોઈએ તો કરી લેવાનું કે એક્સની 1/2 પ્લસ 1 ઘાત એનું સાદું રૂપ શું થાય? તમે અહીંયા પણ કરી શકો અને અહીંયા સાઈડ પર કરો તો પણ ચાલે. ડાયરેક્ટલી આપણે પછી અહીંયા લખી દેવાનું કે 1/2 પ્લસ 1 એટલે છેદમાં 1 હશે. હવે લસાઓ 2 થશે એટલે આને 1 વડે ગુણવાનું અને આને 2 વડે.
આને 1 વડે ગુણીએ તો અહીંયા 1 ગુણ્યા 1 કેટલા થશે? 1 પ્લસ આ પદને કેટલા વડે ગુણવાનું? ઉપરના અને નીચેના પદને 2 વડે. તો 1 ગુણ્યા 2 કેટલા થશે? 2. છેદમાં લસાવો આપણે લીધો છે 2, એટલે અહીંયા કેટલા થશે? 1 વત્તા 2 3 અને એના છેદમાં 2. એટલે આનું સાદું રૂપ આપીએ 1/2 વત્તા 1નું તો કેટલો જવાબ મળશે આપણને? 3/2. એટલે અહીંયા ઘાત કેટલી આવશે? એક્સની 3/2 ઘાત છેદમાં 3/2. આ થઈ ગયું. ચિહ્ન માઇનસનું છે, માઇનસ ચિહ્ન મૂકી લઈએ. હવે છે એક્સની -1/2 પ્લસ 1. એક્સની -1/2 પ્લસ 1નું સાદું રૂપ આપવાનું છે. તે આપણે ડાયરેક્ટલી લખી શકીએ ને કે 1/2. હવે તે કેવી રીતે આવે? તો -1/2 ઘાત પ્લસ 1. અહીંયા પણ 2 થશે, 2 લખી દેવાના, છેદમાં 1 હશે. હવે 2 લસાવો છે એટલે આ પદને 1 વડે ગુણવાનું અને આને 2 વડે. તો -1 ગુણ્યા 1 કેટલા થશે? -1 પ્લસ ચિહ્ન મૂકી લેવાનું, 1 ગુણ્યા 2 2. તો -1 પ્લસ 2 કેટલા આવશે? 1/2. એટલે અહીંયા એક્સની કેટલી ઘાત આવશે? 1/2. તેના છેદમાં કેટલા આવશે? 1/2 પ્લસ c. એટલે અહીંયા શું થશે કે આ 3/2 છે, જો તેને આપણે ઉપર લઈ જઈએ તો કેટલા થશે? 2/3. 2/3 થશે, ઉપર થશે એટલે અંશ તે છેદ બની જશે અને છેદ તે અંશ બની જશે. હવે એક્સની 3/2 ઘાત માઇનસ 1/2 છે, તેને પણ ઉપર લઈ જવાના છે એટલે 1ના છેદમાં 2 છે તો 2ના છેદમાં 1 થઈ જશે. એટલે આપણે ડાયરેક્ટલી 2 લખી શકીએ અને એક્સની 1/2 ઘાત પ્લસ સી. તો આ રહ્યો તમારો જવાબ. હવે દાખલામાં એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ વર્ગમૂળમાં એક્સ હોય ત્યારે તેની કિંમત શું લેવાની? વર્ગમૂળમાં એક્સ હોય ત્યારે લેવાની 1/2. અને જો આપણે છેદમાં વર્ગમૂળમાં એક્સ હોય તો તેની તે કિંમત એક્સની કિંમત મૂકીને તેની કિંમત ઉપર લઈ જવાની અને ત્યારબાદ તે કિંમત માઇનસ તરીકે લેવાની છે. ઠીક છે. હવે આપણે જોઈએ નંબર 3. કે સંકલન 3 ગુણ્યા √x પ્લસ 5 પ્લસ 2 છેદમાં x ઇન્ટુ dx. હવે આ દાખલામાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે કે અહીંયા જોશો તો તમે 3 ગુણ્યા વર્ગમૂળમાં x આપેલા છે, પણ ઘણા લોકો શું સમજી લે કે આને ઘનમૂળ સમજી લે કે અહીંયા એક્સનું ઘનમૂળ આપેલું છે. સમજ પડી? અહીંયા શું આપેલું છે એકચ્યુઅલીમાં? જો ઘનમૂળ આપેલું હોય ને તો અહીંયા જે વર્ગમૂળ મૂળનું ચિહ્ન હોય ને ત્યાં જ અહીંયા લખી દીધેલું હોય 3, પરંતુ અહીંયા તેની સાથે 3 સાથે ગુણાકાર કરીને અલગથી આપેલું છે વર્ગમૂળમાં એક્સ. તો હવે એનું સંકલન કરવાનું છે. તો કઈ રીતે કરવાનું કે સૌપ્રથમ બધાને સંકલનનું ચિહ્ન લગાવી દેવાનું ઇન્ટિગ્રેશનનું અને ત્યારબાદ તેનું સંકલન કરવાનું. તો અહીંયા શું થશે? બરાબર સંકલન 3 ગુણ્યા √x પ્લસ ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 5 ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 2/x ઇન્ટુ dx. ઓકે. હવે શું કરવાનું? અહીંયા ઇઝ ઇક્વલ ટુ, જો અચળ સંખ્યા હોય તે અચળ સંખ્યાને આપણે બહાર લઈ લઈએ સામાન્ય. એટલે અહીંયા શું આવશે? 3 ઇન્ટિગ્રેશન √x છે એટલે એક્સની 1/2 ઘાત થશે ઇન્ટુ dx પ્લસ 5 અચળ સંખ્યા છે, 5 બહાર લઈ લેવાના, 5 બહાર કાઢી દીધા, કંઈ પણ બાકી નથી રહેતી કોઈ પણ રકમ, એટલે શું લખવાનું? અહીંયા 1 ઇન્ટુ dx
પ્લસ સંકલન 2/x છે એટલે અહીંયા 2 એક સાથે ગુણાયેલો હશે એટલે 2 અચળ સંખ્યા ગણીને એને બહાર લઈ લેવાનું છે. તો 2 સંકલન 1/x ઇન્ટુ ડી. હવે અહીંયા સંકલન કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 3 લખી દેવાના. એક્સની 1/2 ઘાત એટલે શું થશે? એક્સની n ઘાતનું સ્વરૂપ વાપરવાનું એટલે એનું સંકલન શું થશે કે એક્સની 1/2 વત્તા 1 ઘાત છેદમાં 1/2 વત્તા 1. ઓકે. હવે પ્લસ 5 1નું સંકલન શું થશે? એક્સ પ્લસ 2 1/xનું સંકલન શું થશે? 1/xનું log x પ્લસ સી. હવે ઇઝ ઇક્વલ ટુ 3 છે તો 3 લખી દેવાના. એક્સની 1/2 પ્લસ 1 ઘાત તો એની સાદું રૂપ કરીશું તો શું આવશે? આનો જો સરવાળો કરીશું તો કે એક્સની 3/2 ઘાત ને અહીંયા છેદમાં પણ શું આવશે? 3/2. આપણે આગળના દાખલામાં કર્યું જ છે, નહીં સમજ પડે તો તે જોઈ લેવાનું. પ્લસ 5x પ્લસ 2 log x પ્લસ સી. હવે અહીંયા શું કરવાનું છે? 3 છે, 3 લખી દીધા. હવે આ એક્સની 3/2 ઘાતના નીચે કિંમત છે 3/2. તો આ 3/2 ને આપણે ઉપર લઈ લેવાના છે. તો 3/2 ને જો આપણે ઉપર લઈ જશું તો શું થશે કે આ જે અંશ છે તે છેદમાં જશે અને છેદ તે અંશમાં જશે એટલે શું આવશે? ગુણ્યા 2/3 ગુણ્યા એક્સની 3/2 ઘાત પ્લસ 5x પ્લસ 2 log x પ્લસ સી. હવે અહીંયા જોશું તો આ 3 અને 3 કેન્સલ થઈ જશે. 3 અને 3 કેન્સલ થઈ ગયા. બાકી શું રહ્યું? અહીંયા 2. એટલે અહીંયા શું થશે? 2 એક્સની 3/2 ઘાત પ્લસ 5x પ્લસ 2 log x પ્લસ સી. આ તમારો જવાબ આવી ગયો. હવે સમજ પડીને કઈ રીતે કરવાનું તે ધ્યાન. આ દાખલામાં ઘણા બધા લોકો મોટે ભાગે ભૂલ કરે છે કે અહીંયા ઘનમૂળ ગણીને એક્સની 1/3 ઘાત લઈ લે છે. સમજ પડી? અહીં એક્સની 3/2 ઘાત નથી આપેલું. ઘનમૂળ ક્યારે કહેવાય કે અહીંયા 3 જ્યારે અહીં આપેલા હોય. હવે 3 અહીંયા નથી આપેલા પણ 3 ગુણાકારમાં આપેલા છે અને ત્યારબાદ 3 ગુણ્યા લખેલું છે વર્ગમૂળમાં એક્સ. સમજ પડી? ખ્યાલ આવ્યો ને? એટલે આ જોઈ લેવાનું કે દાખલાની રકમ શું છે અને ત્યારબાદ જ દાખલો ગણવા જવાનો. હવે બીજો એક દાખલો જોઈએ કે સંકલન ઘનમૂળમાં એક્સ છે. જો અહીં ઘનમૂળ છે એટલે અહીંયા 3 ક્યાં આપેલો છે? સમજ પડી? જો આપણે આટલું જ લખેલું હોતે તો વર્ગમૂળ લખવું, પરંતુ આ ચિહ્નના ઉપર 3 છે એટલે આ શું બની જાય? ઘનમૂળ પ્લસ e⁻²x ઇન્ટુ dx. ઓકે. તો હવે શું કરવાનું અહીંયા કે સૌ પ્રથમ આપણે સંકલનનું ચિહ્ન આપી લઈએ. સંકલન એક્સનું ઘનમૂળ છે એટલે અહીંયા શું થશે કે એક્સની 1/3 ઘાત ઇન્ટુ dx પ્લસ સંકલન eની 2x ઘાત છે તો eની 2x ઘાત ઇન્ટુ dx. હવે એક્સને 1/3 ઘાત છે એટલે અહીંયા પણ એક્સની n ઘાતનું સ્વરૂપ વાપરવાનું છે. એનું સંકલન શું થાય કે એક્સની n+1 ઘાત છેદમાં n+1. તો અહીંયા શું થશે? એક્સની 1/3 ઘાતનું એક્સની 1/3 ઘાત +1 છેદમાં
1/3 પ્લસ 1 પ્લસ ઈની 2x છે. હવે ઈની 2x એનું સંકલન શું થશે કે ઈની 2x ને છેદમાં 2. ખ્યાલ આવ્યો? ઈની ax પ્લસ બીનું સંકલન અહીંયા વાપરવાનું છે. આ સંકલન થઈ ગયું. છેલ્લે શું લખવાનું? પ્લસ c. હવે એક્સની 1/3 પ્લસ 1 છે. તો 1/3 પ્લસ 1નો સરવાળો શું થશે? તો અહીંયા લસાવો કેટલો આવશે બંનેનો? અહીંયા 1 છે, લસાવો 3 આવી જશે. હવે શું કરવાનું? લસાવો 3 આવ્યો એટલે આ અંશ અને છેદને 1 વડે ગુણવાના અને આને 3 વડે ગુણવાના. હવે અહીંયા 3 × 1 3 પ્લસ 1 × 1 એટલે 4 એટલે આ 3 + 1 4 ને છેદમાં 3 4/3. એટલે અહીંયા શું થશે કે ઇઝ ઇક્વલ ટુ એક્સની 4/3 છેદમાં અહીંયા છે 1/3 પ્લસ 1 એટલે અહીંયા પણ સરવાળો એ જ કરવાનો છે. એટલે સરવાળો કેટલો થશે કે 4/3 પ્લસ ઈની 2x છેદમાં 2 પ્લસ c. હવે આ છેદમાં જે 4/3 છે 4ના છેદમાં 3 તેને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ. છેદમાં છે તેને તો અહીંયા જે અંશ અને છેદ છે તે બદલાશે. અંશ તે છેદ બનશે અને છેદ તે અંશ બનશે. હવે 4ના છેદમાં 3 છે તો ઉપર લઈ જશું તો શું બનશે? 3/4. એટલે અહીંયા આવશે 3/4 એક્સની 4/3 પ્લસ e⁻²x / 2 પ્લસ c. ખ્યાલ આવ્યો કઈ રીતે દાખલો કરવાનો તે? પહેલા દાખલામાં જોઈ લેવાનું શું આપેલું છે અને ત્યારબાદ જોવાનું કે તેમાં સંકલનનું કયું સ્વરૂપ ઉપયોગ કરવાનો છે. હવે સંકલનનું સ્વરૂપ તમને ઓળખતા પણ આવડવું જોઈએ અને તેનું સંકલન શું થાય તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. સમજ પડી? હવે બીજો એક દાખલો જોઈએ. હવે મોટે ભાગે ઈની ax પ્લસ બી હોય તો ત્યારે ઈનું axનું સ્વરૂપ જ આપેલું હોય તો ત્યારે તમારે જાતે જ સમજી લેવાનું કે ઈની ax પ્લસ બીનો ઉપયોગ જ કરવાનો છે. અહીંયા તમે જોશો તો ઈની 2x આપેલી હતી. ખ્યાલ આવ્યો? તો ત્યારે શું કરવાનું તમારે કે ઈ ax પ્લસ બીનું સ્વરૂપ જ વાપરીને દાખલો કરવાનો. સમજ પડી? હવે ત્યારબાદ જોઈએ બીજો એક દાખલો. કે સંકલન (3x + 5 4 ઇન્ટુ dx). 3x + 5 ની 4 તેનું સંકલન કરવાનું છે. તો હવે જ્યારે આ રીતે અહીંયા એક x સાથે કોઈ પ્રથમ પદ સાથે કોઈ ચલ ગુણાયેલો હોય પ્લસ બીજી કોઈ સંખ્યા હોય તો ત્યારે શું કરવાનું? અહીંયા ત્યારે નિયમ લાગુ પડશે ax પ્લસ બી. ખ્યાલ આવ્યો? ક્યારે વાપરવાનું તે? કે અહીંયા કોઈ કિંમત સાથે x ચલ ગુણાયેલો હોય પ્લસ તેની સાથે બીજી કોઈ કિંમત આપેલી હોય અને ત્યારબાદ તેની કોઈ ઘાત હોય તો અહીંયા ત્યારે આ પદને શું સમજવાનું? ax પ્લસ બી ની ઘાત કે શું આવશે? n. અને તેનું સંકલન શું? એટલે કે ઇન્ટિગ્રેશન અને dx. આ સ્વરૂપનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તમને આ દાખલામાં સંકલન ax પ્લસ બીની n ઘાતનું સ્વરૂપ આપેલું છે. હવે આનું જે પ્રમાણિત સ્વરૂપ છે તેનો ઉપયોગ કરીને આ દાખલો સોલ્વ કરવાનો છે. હવે ax પ્લસ બીની n ઘાત હોય તો તેનું સંકલન શું થશે?
જે રીતે એક્સની એન ઘાતનું સંકલન થાય તે જ રીતે અહીંયા સંકલન થશે, પરંતુ અહીંયા વધારે પદ શું છે કે એક્સ સાથે એ ગુણાયેલો છે અને પ્લસ બી આપેલા છે. સમજ આવી? તો થોડી ઘણી જ ચેન્જ થશે અહીંયા. તો અહીંયા હવે આપણે શું કરવાનું કે એ એક્સ પ્લસ બી છે, તો અહીંયા એનું સંકલન શું થાય કે એ એક્સ પ્લસ પી તેનું એન પ્લસ 1 ઘાત ડિવાઇડેડ બાય એન પ્લસ 1 પ્લસ સી. તો આ રીતે અહીંયા આનું સંકલન કરવાનું છે 3x પ્લસ 5ની 4 ઘાતનું. તો હવે આનું સંકલન શું થશે આપણે જોઈએ તો અહીંયા એ એક્સ પ્લસ બી તેની એન પ્લસ 1 ઘાત થઈ, બરાબર. અને અહીંયા શું આવશે એ લખવાનો બાકી રહી ગયો કે એક્સ સાથે એ ગુણાયેલો છે, તો અહીંયા છેદમાં આવશે એ. તો અહીંયા શું થશે એ એક્સ પ્લસ બી લખી દઈએ સૌ પ્રથમ તો કે 3x પ્લસ 5. પછી શું છે તેની એન ઘાત પ્લસ એ, તો તેની ઘાત કેટલી છે 4, તેમાં આપણે 1 ઉમેરી દઈશું. 4 વત્તા 1 થઈ ગયા. હવે છેદમાં n પ્લસ 1 છે, તો n પ્લસ 1 એટલે અહીંયા n કેટલા છે 4, એટલે કાઉન્સમાં લખી દેવાનો 4 વત્તા 1. લખી દીધા 4 વત્તા 1 ઇન્ટુ એ. તો એ બરાબર આ દાખલામાં કિંમત શું આપેલી છે 3x છે, x સાથે 3 ગુણાયેલો છે એટલે અહીંયા આવશે 3. થઈ ગયું. હવે આને સાદું રૂપ આપી લઈએ, પ્લસ સી આવશે અહીંયા. તો અહીંયા શું થશે 3x વત્તા 5, 4 વત્તા 1 એટલે 5 ઘાત છેદમાં 4 વત્તા 1 એટલે 5, બીજા કાઉન્સમાં આવશે 3. એટલે અહીંયા શું થશે 3x વત્તા 5ની 5 ઘાત છેદમાં 5 ગુણ્યા 3 એટલે 15 પ્લસ સી. અહીંયા જો સી લખવાનો મારાથી પણ રહી ગયેલો, તેવી રીતે તમારાથી પણ રહી જાય તો ધ્યાન રાખીને કરવાનું. ઓકે, તો આ રીતે આ દાખલો કરવાનો છે. સમજ પડી? જો તમને તેના પ્રમાણિત સ્વરૂપ યાદ હશે તો સંકલનના તમે કોઈ પણ દાખલા કરી શકો, પરંતુ કયું પ્રમાણિત સ્વરૂપ વાપરવાનું તે તમને આવડતું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો?